આજે રમવાની છે આપણે યુનોની ગેમ રમવાની છે. એમાં આપણે 3 જણા રમવાના છે, વિદિશા, રિંજેક અને હું. મારી બે સિસ્ટર અને હું ત્રણેય રમવાના છે. તો આજે કોણ જીતે એ આપણે જોવી. અને જે હારશે એને ખાવાની છે ડાર્ક ચોકલેટ, મતલબ કંઈ કડવી આવે છે. તો ચાલો હું રમવાનું બીજુબેન આજે આપણે. તો આપણે યુનો રમવાનો છે એમને. તો ફાઇનલી બીજુબેન બાઇટ પડે છે યુનોની. અને વિધિબેન જે હારશે એને શું મળે છે? ડાર્ક ચોકલેટ ખાવાની રહેશે. તો તમને શું લાગે છે કોણ હારશે આજે? તો ભગવાન ઉપર ભરોસો. તો આપણે જોઈએ આગળ કોણ હારે છે. આ બીજુબેન પન્ના આપણા પંજુબેને પન્ના બાટવાનું શરૂ કરી દીધું છે ફાઇનલી. કેટલા પન્ના આપવાનું બીજું આવી ગયા છે. બીજુબેને બાઈટા પછી તો આપણે ઉતરશે તો આપણે બ્લોક ઉતરી દીધું. બીજુબેને કરી દીધા છે બ્લોક. તો વારો છે આપણી વિધિબેનનો. તો વિધિબેન ઉતરો. કલર છે ને કલર એલો. તો વિધિબેને કલર એલો ઉતરો છે. તો આપણે વિધિ કલર ઉતરી જવી. મારી પાસે 4+ તો આપણે 4+ નાખી. બીજુબેને થોડે દઈએ 4 પન્ના ઉપર પછી બીજુબેને 4 પન્ના ખવડાવી દીધા છે. સમજે એ બોલશે અને પન્ના 4 મળશે, બરાબર? કોઈ કઈ સલાહ આપી નહીં. હવે આપણો વારો આવી ગયો. આપણો વારો આવી દીધો. 4+. વિધિબેન ને આવી ગયું છે 4+. તો વિધિબેન પન્ના લઈ લે ફટાફટ. હવે ઉતરી ગયા છે દોડું. તો બીજુબેન નો વારો છે. બીજુબેને નાખી દીધું છે. વિધિબેન છે. વિધિબેને નાખ્યું 9. તો આપણે પાછા કરી દઈએ બીજુબેનનો બ્લોગ. કેવું લાગે છે તને બ્લોગ થઈને? પન્ના પૂરા થતા નથી. અને હવે વિધિબેનનો વારો આવી ગયો છે. તો આપણો વારો પાછો આવી ગયો છે. વિધિબેને પન્ના નાખી દીધા છે. તો આપણે નાખી દીધું ધૂળું. તો આપણી પાસે વજા છે મૂળ. આપણી પાસે 3 પન્ના છે. જો છગુઈ. તો આપણી પાસે હવે કલર નથી. તો આપણે કલર ચેન્જ કરવું જોશે. હજી એની પાસે ઘણા બધા પન્ના છે. તો જો વિધિબેનનો વારો છે. તો પગ પન્નાની ગેમ કરે છે. હવે હારસી એને મળવાની છે ડાર્ક ચોકલેટ. અને આપણું થઈ ગયું છે યુનો ફ્રી. આપણે જીતી ગયા છે ફાઇનલી. તો આ બીજુબેન અને વિધિબેન વચ્ચેની ગેમ છે હવે. તો તમને કેવું લાગે છે આમાં બે બેનું રિવર્સ નાંદા. તો કેવું લાગે છે વિધિબેન તમને? 4+. બીજુબેને 4+ આપી દીધું છે. વિધિબેને 4 પન્ના લેવાના છે હવે. પન્ના વધી ગયા છે બહુ. તો કેવું લાગે વિધિબેન? બ્લોગ. યુનો 2+. યુનો વી. ઓહો, તો વિધિબેન આવી ગયા પ્લસ થઈ ગયા છે અને વિધિબેન હારી ગયા છે. તો તમને કેવું લાગે છે? ભગવાને તમે એમ કીધું તો ભગવાન હરાવે છે એટલે ભગવાને તમને હરાવી. વિધિબેન એની માટે છે ચોકલેટ જે કડવી. તો વિધિબેન કેવું લાગે છે તમને કડવી ચોકલેટ ખાવા માટે? તો આપણે એને ચોકલેટ ખવડાવવાની છે કડવી લાગે છે. અને વિધિબેનનું મોઢું જોવો તમે. કડવું એને મોઢું કડવું કરવાનું છે. હવે વિધિબેનને કડવી ચોકલેટ ખવડાવી જવી. હારી ગયા છે વિધિબેન એટલે. તો કેવું લાગે છે? વિધિબેન આખી ચોકલેટ તળી છે. અને વિધિબેનને આપણે કડવી ચોકલેટ ખવડાવવાની છે. ખોલી જ નાખી છે. કેવું લાગે છે વિધિબેન? એને એમ કે ગીળી ચોકલેટ છે પણ ગીળી નથી. વિધિબેન ખાય છે. બટકું મોઢામાં નાખશે એટલે કેવી લાગે છે ખબર પડશે. વિધિબેન લાગી છે કડવી. અમારા વિધિબેન ચેલેન્જ હારી ગયા છે. તમને પસંદ આવ્યો છે મને ખબર છે. તો આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.